બીજી ભાષા બોલાય ને બીજી રમણ ભાષાથી પરે છે, પરે જ છે પણ એ વ્યક્ત કરી શકે ભાષાથી પરે છે. અને જે રીતે જે સ્થિતિ પરિસ્થિતિમાં આવે તે જ ભાષા આવી જાય એવું એ જ કહેવાય. એ જ ભાષામાં આ રમી શકે. ભરતજી હા એ મને હતો કે એમની જોડે જ આવ્યા તમે આના માટે મળીએ એ માટે આપણે ચાલ હવે શબ્દો કોકના કીધેલા ફેરવ શું નથી નોખો શબ્દો છે બધા હા નહીં છે ઈશારા માટે એ બદલી ગયા છે પટો બદલી નહીં આ નવું ઘડિયાળ એટલે કે આ પટ્ટો બદલાવ એ મતલબ નહીં લાવો મારી પાસે કારીગર હાથમાંથી કાઢી નાખો પેલા એમને એમ બતાવો પેલા નક્કરતા હોય ચોક્કસતા નો બુદ્ધિમાં ચોક્કસતા હોય. તમે કોઈ પણ વ્યવસ્થા કરો અને તમે જો ચોક્કસતા વ્યવસ્થા તમે અનુભવ એ બુદ્ધિ ભ્રાંતિ ના કરે અંદર ને ચોક્કસ આનંદ સમજાવે બુદ્ધિ ભ્રાંતિ ના કરે બધી વાત સ્વરૂપમાં આમ એક વસ્તુ આમ નાની છે ને એની દ્રષ્ટિ દેહના જગત વ્યવહાર બીજી વ્યવહાર નાની પાસે છે ને આમ સ્વરૂપ દ્રષ્ટિ ઈશ્વર છે દેહને જગત એને વ્યવહાર એ વ્યવહાર છે ને એ મને ત્યાં નહીં અનિવાર્ય શરીરની એનો વ્યવહાર એ વ્યવહારમાં એને જો અનિવાર્યતા દેખાય ને કરવો પડે ને તો એમાં એટલી જ ચોક્કસતા હોય. આપણે એમ લાગે આને કઈ ખબર નહીં એના હાથમાં આવે કે આને મારે તો એટલું ચોક્કસતા ભાઈ સુમનભાઈ ચોક્કસતા તો હોય ઝીણામાં ઝીણી બાબતમાં છે એની દ્રષ્ટિકોણ વ્યવહાર એનો એ કરે તો હાથ પગલું માંડે નહીં બને ત્યાં આવી પડે તો એ ચોક્કસ આયા પછી જ્ઞાન જઈ જુદું પરનું જ્ઞાન જુદું સ્વરૂપ ના સમજવું આ લોક ના લાવો ઘણા જઈએ બિલકુલ આખી દેખાય છે ને આ લોક છે ત્યારમાં અવકાશ છે આપડે બધામાં જુઓ ને તો આખી જો તો શરીર દેખાય બધી જીવા તો બધી ન દેખાય ક્યાં જોયો તો કઈ ના દેખાય એનું જ કહેવાય મનુષ્ય દેખાય કરલો પછી દેખાય છે અંતરિક્ષ લોક અને સ્વર્ગ લોક કેવું આપણને ના આવે અને સુસુપ્તિ અવસ્થા છે અલોક લોકાલોક પર્વત થી પર આમ જે મારા જગતનો બધો અલોક જ્યાં લોક એવું એનું અંતર છે એનાથી પર છે ને ધામ ચૈતન્ય સ્વરૂપ જે વિચાર છે માણસ ત્યાં પહેલી વાર સ્વલોક છે સ્વલોક સ્વલોક નો ધામ ધામ બધા આશા કા ઘડી ભલે દેવ પાય આમાં તો ભાષા બની આશા ભાષા કા ગણિત તો હે
ये शास्त्र में जो निरूपण किए हैं जो लोग यदि आश्चर्यના મોહ ભાવમાં તૂટી જાય આપણે આશ્ચર્યના મોહ ભાવથી અજ્ઞાન હોય ત્યારે સ્વીકાર થાય ને તો આપણે પરલોકમાં જવું સ્વર્ગલોકમાં જવું કરે છે અને આજ્ઞા ચક્ર એ આજ્ઞા ચક્રમાં એક વિધિ દેવ દેવ ને ચંદન પછી આ કંઠમાં મન દ્યું છે ત્યાં ચાંદ હાથમાં બળ દ્યું છે તો ઇન્દ્રનું રૂપ છે ત્યાં ચાંદ હૃદયમાં ચિત્ત છે બધા જે કિલ્લા ટપકા કરે ને આપણને એમ લાગે કે આ જડતા નહીં એના દેવનું પૂજન છે કે જે દેવો આ શરીરના સ્થાનોમાં તત્વના બળ દેવ બીજા કોઈ નહીં એનાથી જ અમારું જીવન કારણ કે આપણે એમ કે ખાધા વગર જીવન ચાલતું એકલું એમ નથી પણ ભેગું આમ મનની જરૂર પડે બુદ્ધિની જરૂર ચિત્તની જરૂર ભોગવટા માટે વાસનાની જરૂર તો એ બધા તત્વો છે ને એ પૂરક બને અને આ જીવનને પોષણ આપે ચિમનભાઈ પોતે જે વાત કરતા હતો યજ્ઞ પવિત્ર પ્રસંગ હતો અને પોતે જે વાત કરી તો બ્રાહ્મણો યજ્ઞ પવિત્ર પ્રસંગ અને યજ્ઞ પવિત્ર શું છે એ આશ્ચર્ય તમે કોઈ વિચાર્યું ઓલા કરે છે ખોટું નતા કરતા પણ એને ખબર જ નથી મર્મ શું છે એ જ ખબર નથી એને ખબર એ દ્રષ્ટિ આપણને ખ્યાલ હતા આનું મહત્વ આ રીતે બરાબર બિલકુલ શું પ્રશ્ન ચોખ્ખું કરજો બીજું કઈ વિશેષ નથી આત્મ પ્રધાન સત્પુરુષ વચ્ચે શું તફાવત આપણે તો આવી ઘણી વાર વાત કરી કે આ દેહ છે ને દેહ એ આમ સળંગપણે આમ 26 તત્વોથી ચાલે એમાં પ્રકૃતિના 24 તત્વો અને આત્માના પરમાત્મા 2 26 તત્વોથી ચાલે તો એમાં એક રીત છે કે આ દેહમાં કોઈ પણ સમયે એક જ તત્વ પ્રધાન અને એ લક્ષ્ય એનું જીવન હોય અને એ માણસે એ એટલે જ આપણી પ્રકૃતિમાં ભિન્નતા જોવા મળે છે એનું કાઢે છે માનો કે હું અહમ પ્રધાન હોઉં તો મને સત્તા નથી તો હું ધીરે ધીરે આગળ વધું તો જ્ઞાતિમાં સમાજમાં પાડોશમાં કુટુંબમાં આમ ધીરે ધીરે મારી આમ પ્રગતિ કરું પણ હેતુ મારો સત્તા મેળવો પછી ભોગ પ્રધાન હોઉં વાસના પ્રધાન હોઉં તો એમાં રત રહેતું વિષય સુખ માટે બીજી ચીજ મેળવવા માટે હાથ બુદ્ધિ પ્રધાન હોય તો એ બીજી રીતે આધ્યાત્મિક જ્ઞાન પણ ધરાવતો હોય અને ભૌતિક જ્ઞાનમાં પણ કેવી રીતે ધન પ્રાપ્ત કરવું બીજું ત્રીજું તો એ રીતે કારણ પછી કલ્પના પ્રધાન મન પ્રધાન હોય તે કલ્પના પ્રધાન કવિ હોય કલ્પના શક્તિ કવિત્વ શક્તિ એવું બધું હોય પછી અમુક છે એ કર્મ પ્રધાન હોય કે મજૂર જ છે એની પાસે બીજું કઈ નથી 2 હાથ છે બરોબર એ મજૂરી કરશે તો એને બીજું કઈ ન આવે તો એના જીવનમાં બીજા તત્વો કામ કરે પણ કોણ કોને હોય મુખ્ય આવ મજૂરી કરી જાય બીજું એને કઈ આજે ખબર નથી એવી જ રીતે આત્માને પરમાત્માને આપણે આત્માને આપણે વિચાર રૂપી કે જેનામાં વિચાર પ્રધાન છે અથવા આત્માની પ્રધાનતા છે એને આત્મા પણ જીવ તો કર્યો છે પણ આત્માની પ્રધાનતા મુખ્ય પણ એટલે એને આત્મ પ્રધાન તરીકે સંબોધિત છે એવું આત્મ તત્વ જેના અનુભવમાં છે એ પુરુષને સત્પુરુષ સત્તત્વનું જેને અનુભવ એને સત્પુરુષ આમ થોડાક જુદા પણ બાકી આમ તો બે વિચાર પ્રધાન ઘણા હોય છે પછી વિચારનો અનુભવ જે હોવો જોઈએ સત એને સત પછી અનુભવ પછી સ્થિતિ જે આત્મ પ્રધાન નો સંદોષ લાગે એમ કહેવાય પછી ક્યાંક ક્યાંક સત્પુરુષ ને સંદોષ લાગે એમ કીધું હોય તો એ પછી આપણે સમજી લેવાનું આત્મ પ્રધાન ને સંદોષ લાગે શું કામ કે આત્માની પ્રધાનતા જ છે એ બતાવે એમાં બીજા વિભાગો ભેગા છે તમારી પાસે સંશોધન તો પેલા તમે એ વિચારો કે આ શેમાંથી આવું ઝાડ શેમાંથી ઉભું એટલે દ્રષ્ટિ કરતા 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 તમે છેલ્લે બીજમાં પછી એ બીજ થી આ વૃક્ષ પ્રગટ થયું એમ કહેવાય હવે એ બીજને તમે ગોતવા જાઓ તો મળે બીજ તો વ્યાપક થઈ વિસ્ફોટ પામીને વૃક્ષ પામી દીધું બરાબર એટલે એવી રીતે આ યોગી લોકો જે છે એ પોતાના અંતર અવકાશમાં વૃત્તિને ગતિ આપી અહમથી ગતિ આપીને સ્થિર કરો એટલે થાય છે શું
કે વૃત્તિના શૂન્ય ભાવને પામે. એટલે ત્યાં અહમ બીજ રૂપે અહમનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ દર્શન કરી દે એટલે ત્યાં શૂન્યતા દેખાય. ઘણાએ કીધું છે શૂન્યની વાત, કબીર સાહેબે શૂન્યની વાત. એ શૂન્યતા છે ને એ અવકાશનું આવડે. પછી આગળ કાંઈ દેખાય તમે શું કે કાંઈ છે નહીં, ખાલી એમ કહો ને તમે અવકાશ દેખાય તેમાં શૂન્યતા દેખાય. હવે શૂન્યતામાં શું બને છે કે પછી જ્ઞાની જડતા ને જ્ઞાની કોઈ પણ માણસને આમ શૂન્ય થવું ગમતું નથી. ઘણા શાસ્ત્રોએ એવી વાત કરી કે નિર્વિચાર થવું. હવે નિર્વિચાર થાય ને તો એ શૂન્યતામાં ગણી. એ શૂન્યતામાં પહોંચવાનું એમાં ગમતું એકલા પૂરું થઈ ગયું ખાવ એટલે શૂન્ય એટલે પાછો જાગૃત થાય. આ યોગીઓની રીત છે શું છે જાગૃત થવાનું કારણ ભલે કલાક 2 કલાક સમાધિ કરે પાછું દેહમાં એટલે શૂન્યતા એ અવકાશ એ શૂન્યતા એ આવરણ છે ને આ યોગીઓનો વધારે કે આમ પૂર્ણતા નથી. આમ આપણી રીત શું છે કે જ્ઞાની વૃત્તિને પોતાની અનુભવ દ્રષ્ટિથી પોતાના વિશે નહીં એક વખત વૃત્તિને લય કરે પછી એ વૃત્તિનો જાગૃત કરીને ઉપયોગ કરતા જ્ઞાની ના આવે એટલે જ્ઞાની પાસેનો ઉપયોગ કરે. પણ એ ઉપયોગ છે ને એનો કેવળ કલ્યાણ માટે, સત્સંગ માટે, ભગવાનના સંબંધ માટે. પછી વૃત્તિનો ઉપયોગ એના વિશેષ ઉપચાર રોગભોગ માટે. એટલે વૃત્તિથી જ્ઞાનરૂપ બની છે. એટલે મહારાજે વચનામૃતમાં એટલે જ વાત કરી કે ભાઈ અમારી વૃત્તિ હૃદય અવકાશમાં લીન થઈને પછી અમે બાળકકારે વિષયમાં જોડીએ તો જોડે પાછી પડે. વિષય તો સામે છે, જગત છે એના વિષય છે, પછી વૃત્તિને આ રોકાતી નથી પાછી અને પાછી અમારે હૃદય અવકાશમાં લીન. પછી એક બીજી વાત એ કે જગતના જીવનને તો પોતાના કર્મના સાર વિષય પ્રાપ્ત થાય.